માર્કેટને નો ફેરિયા ઝોન જાહેર કરવા સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા કરાઈ વિચારણા। રાજકોટ શહેરના લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડના ઐતિહાસિક બજારોના વેપારીઓએ અનધિકૃત દબાણ સામેની તેમની રજૂઆતને મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ પુનઃરજૂ કરી છે। આ મામલે સત્તાધારી પક્ષના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે વેપારીઓની માંગણીને વ્યાજબી ઠેરવી હતી અને જણાવ્યું હતું કે આ અંગે મ્યુનિસિપલ કમિશનર તથા અન્ય ઉચ્ચ હોદ્દેદારો સાથે બેઠક યોજીને વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવશે। વેપારીઓની મુખ્ય માંગ આ વિસ્તારોને નો ફેરિયા ઝોન તરીકે જાહેર કરવાની છે, જેથી રસ્તા પરના દબાણથી મુક્તિ મળી શકે અને ગ્રાહકો તથા વેપારીઓને થતી અગવડતા દૂર થાય। ચેરમેન જયમીનભાઈ ઠાકરે આ સમગ્ર મુદ્દા અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ નિર્ણાયક પગલાં લેતા પહેલા અન્ય મહાનગરપાલિકાઓની નીતિઓનો અભ્યાસ કરવામાં આવશે। તેમણે રાષ્ટ્રીય સરકારની નીતિનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં સ્ટ્રીટ વેન્ડર એટલે કે ફેરિયાઓને પણ આજીવિકા મળતી રહે તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે। આમ એક તરફ વેપારીઓના હિત અને બીજી તરફ નાના ફેરિયાઓના રોજગારના અધિકારી વચ્ચે સમતુલા જાળવવાની જરૂરિયાત પર તેમણે ધ્યાન દોર્યું હતું। અંતે તેમણે જણાવ્યું હતું કે લાખાજીરાજ અને ધર્મેન્દ્ર રોડ માર્કેટ રાજકોટની સ્થાપનાના સમયથી કાર્યરત છે અને તેથી દરેક પક્ષનું હિત જોઈને જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે। શ્રી ઠાકરે ખાતરી આપી હતી કે નિયમોનું ઉલ્લંઘન કરીને કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ શહેરમાં સમયાંતરે દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવે છે અને ભવિષ્યમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે, પરંતુ ફેરિયાઓને પણ આ સમસ્યા ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે। આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશન કે જે સૌ સભ્યો વર્ષોથી અમારા પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, એ સૌ મિત્રો આજે માન્ય કમિશનરશ્રીને બંને ધારાસભ્યશ્રીની આગેવાનીમાં રજૂઆત કરવા આવ્યા હતા। પછી માન્ય મેયરશ્રીને મને રજૂઆત કરી છે। ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશન કે લાખાજીરાજ રોડ વેપારી એસોસિએશનનો પ્રશ્ન વ્યાજબી છે। વર્ષમાં એ લોકો વારંવાર રજૂઆત કરે છે અને એની રજૂઆતનું અમે લોકો સાંભળીને એનું નિરાકરણ પણ લઈ આવીએ છીએ। આ જે પાથરણાવાળા જે લોકો બેસે છે એ લોકોને ક્યાંય સ્પેસ નથી મળતો, એટલે ભૂતકાળની અંદર જ્યારે દિવાળી પહેલાં જ્યારે આ પ્રશ્ન આવ્યો ત્યારે લાખાજીરાજ સ્કૂલ છે અમારી, ત્યાં આ લોકો માટે પણ અમે એક ઝોન જાહેર કર્યો હતો કે આ ઝોનની અંદર આ લોકો બેસે ને ધંધો કરે, પરંતુ એના વેપાર ધંધા નથી ચાલતા એટલે એ બિનઅધિકૃત રીતે લાખાજીરાજ રોડ પર આવીને બેસે છે। વેપારીઓની રજૂઆત વ્યાજબી છે, એમને ધ્યાનમાં રાખીને એમને જે રજૂઆત કરી એ વિષયમાં આજે અથવા આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે માનની મેયરશ્રીની અધ્યક્ષતાની અંદર એક મિટિંગ કરીને એનું કાયમી નિરાકરણ કેવી રીતે આવે એમના માટે એનો નો ફેરિયા ઝોન એ લોકોને ડિક્લેર કરાવવો છે, પણ એ પોલિસી લેવલનો નિર્ણય થાય છે કે ભાઈ આ કરી શકાય કે નહીં। એટલે બાકીના મહાનગરપાલિકાનું માર્ગદર્શન લઈ અને નો ફેરિયા ઝોન તરીકે જાહેર કરી અને આગામી દિવસોમાં અમે વેપારીઓને ન્યાય મળે અને ફેરિયાઓને પણ તકલીફ ન પડે। ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કાર્યકર્તાઓ છીએ। માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે કે જે ગરીબો જે પોતાની ઇન્કમ એક મર્યાદાઓ છે, જે દુકાન નથી લઈ શકતા, જે શોરૂમ નથી લઈ શકતા, એના માટે સરકારે એક હોકર ઝોનની જાહેરાત કરી છે કે ભાઈ હોકર ઝોનની અંદર નજીવા દરે બેસીને એ પોતાનો બિઝનેસ અને પોતાનો વેપાર કરી શકે। આ જે સ્ટ્રીટ વેન્ડર પોલિસી છે એમને પણ ક્યાંય ડિસ્ટર્બ ન કરવી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે કે દરેક વ્યક્તિ પોતાનો વેપાર કરી શકે, એને ધ્યાનમાં રાખીને ફેરિયાઓને પણ પૂરતા પ્રમાણમાં ન્યાય મળે અને એ યોગ્ય જગ્યાએ બેસી શકે અને ધર્મેન્દ્ર રોડ કે લાખાજીરાજ વેપારીઓને પણ ન્યાય મળે એવો વચ્ચેનો રસ્તો રાજકોટ મહાનગરપાલિકા કાઢશે। જમીનભાઈ, જેટના દુકાનદારો પણ ક્યાંક 12 ફૂટ 5 ફૂટના છાપરા રાખી પુતળાઓ રાખીને ત્યાં ગેરકાયદેસર દબાણ કરતા હોય છે, તેને પણ સૂચના આપવામાં આવશે કે કઈ? એટલે કાયદો કાયદાનું કામ કરતો હોય છે। દરેક વ્યક્તિએ કાયદામાં રહેવું જોઈએ। ટાઉન પ્લાનિંગ શાખાના જે નિયમો છે, ખાસ કરીને રાજકોટમાં લાખાજીરાજ રોડ હોય, ભૂપેન્દ્ર રોડ હોય કે ધર્મેન્દ્ર રોડ હોય, ઘીકાંટા રોડ, ગરેડિયા રોડ, આ બધું હેરિટેજ રાજકોટ છે। આ રાજકોટ જ્યારે રાજકોટની સ્થાપના થઈ ત્યારથી આ રાજકોટ છે, એટલે ત્યાં ટીપીના જે નવા GDCR મુજબ નિયમો લાગુ નથી પડતા, કારણ કે આ 20ની શેરી છે, 25ની શેરી છે, એમાં ભૂતકાળની અંદર હવે અત્યારે વર્તમાનમાં આપણે માર્જિન છોડાવતા હોય છે, હવે ત્યારે માર્જિન નહોતા, રોડ લેવલથી ઊભી થઈ ગઈ હોય, પછી કોર્પોરેશને ફૂટપાથ કરી હોય અને પછી રોડ હોય, એટલે આવા બધા ક્યાંક ને ક્યાંક એન્ક્રોચમેન્ટ એ લોકો દ્વારા થતા હોય છે। આજે એમને પણ અમે લોકોએ વિનંતી કરી છે કે જ્યારે બિનઅધિકૃત બાંધકામ જ્યારે અમે લોકો તોડવા નીકળશું, તોડવાનું નથી પણ જે જગ્યા રોકાણ શાખા દ્વારા જે અમે લોકો કાઢવા નીકળશું ત્યારે આપના દ્વારા કપડાના શોરૂમમાં બહાર પૂતળા માર્યા હોય છે, ડિસ્પ્લે કર્યો હોય છે, એ મહેરબાની કરીને આપ આપના શોરૂમમાં લઈ લેજો, અન્યથા અમારે લેવું પડશે। કાયદો બધા માટે સરખો હોય છે। રાજકોટના અન્ય રાજમાર્ગો પણ આ સ્થિતિ છે, ત્યાં ગેરકાયદેસર દબાણો કરે છે, તો આપણે ઝુંબેશ શરૂ કરશું કે કઈ? રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમયાંતરે ઝુંબેશ થતી જોઈએ છે। जो अमारी जग्या रोकाण शाखाना अधिकारीश्रीओ अमारी जग्या रोकाण शाखाना स्टाफ द्वारा समयांतरे झुंबेश करता जोईए छीए।
પણ મિત્રો આખા દેશની અંદર એક પણ એવું ગામ નહીં હોય કે જ્યાં સ્ટ્રીટ વેન્ડરો નહીં બેસતા હોય. આ પણ એક વાસ્તવિકતા છે. આ દેશની અંદર એક પણ એવું ગામ નથી કે જ્યાં લારી કોઈ નથી, કે જ્યાં કોઈ પાથરણાવાળો નથી. કારણ કે મેં જેમ કીધું એમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક સંકલ્પ છે કે નાના અને ગરીબ લોકો પણ પોતાના પગ ઉપર ઊભા રહી શકે, એના માટેની જેની વ્યવસ્થાઓ છે, એના માટે અમે યોજનાઓ બહાર પાડી છે પ્રધાનમંત્રીશ્રીએ કે 1 લાખ રૂપિયાની લોન લઈ અને તમને 0% અંદર તમે વેપાર કરી શકો. આવા લોકોનું પણ અમે ધ્યાન રાખીએ છીએ અને રાખતા આવ્યા છીએ અને વેપારીઓનું પણ ધ્યાન રાખશું.